પોતાની લૌકિકતાને ભૂલી અલૌકિકતાની અનુભૂતિ કરવી, એનું નામ જ ઉત્સવ છે. શ્રીમદ ભાગવત તમને બધું ભણાવી દેવા માટે નથી. શ્રીમદ ભાગવત ભગવાન સિવાય બાકી બધું ભૂલાવી દેવા માટે છે. પ્રભુ સિવાય કાંઈ યાદ ન રહે, એ જ તો ભાગવતનું ફળ છે. આ જાણી લીધું, આ શીખી લીધું, આ ભણી લીધું. જાણવા માટે જગતમાં ઘણાય ગ્રંથો છે. શ્રીમદ ભાગવત કંઈક અલગ છે. શ્રીમદ ભાગવત જીવનનો એક એવો ઉત્સવ છે કે ઉત્સવની વ્યાખ્યા મહાપ્રભુજી કરે છે. ઉત્સવો નામ મનસઃ સર્વ વિસ્માર કાલાદ. મનમાં જાગેલો એવો આહલાદ જે ભગવાન સિવાય બાકી બધાની વિસ્મૃતિ કરાવી દે, એનું નામ જ ઉત્સવ છે. નિત્ય ઉત્સવ, નૈમિતિક ઉત્સવ, પાર્વણિક ઉત્સવ, પાટોત્સવ, મહામહોત્સવ, જન્મોત્સવ, અનેક પ્રકારના ઉત્સવ આપણે ત્યાં ઉજવાય છે. શ્રીમદ ભાગવત એ જીવન ઉત્સવ છે. પરીક્ષિત પાસે સમય નથી, અને ભગવાન મેળવવા માટે સમયની જરૂર પણ નથી. ભગવાન કાળને આધીન નથી. અથ સર્વ ગુણોપેત કાલ પરમ શોભન. જન્મના જ શ્લોકોમાં કહીએ છે, ઉત્તમ ચોઘડિયું જોઈને ભગવાનને ન લવાય. ભગવાન આવે એનાથી ઉત્તમ બીજું કોઈ ચોઘડિયું નથી. જે क्षणे प्रभु हमारे जीवन में प्रवेश करते हैं, उससे अच्छा और उत्तम समय और कौन सा होता है. श्रीमद भागवत એવી દિવ્ય કથા છે જે પ્રભુ સિવાય સર્વની વિસ્મૃતિ કરાવી દે છે, અને એ જ એનું પરમ ફળ છે. ભાગવત સાંભળ્યા પછી કેવલ ને કેવલ ભગવાન પામવાની ઈચ્છા બાકી રહે તો માનવું ભાગવત હૃદયમાં ઉતરી ગયું છે. ભાગવતને તમે પામી લીધું છે, ભાગવતને કેવલ સાંભળી લીધું નથી. બે વસ્તુ છે. એમ જોવા જાઓ તો ત્રણ વસ્તુ કહીએ: ભગવાનને જોવા, ભગવાનને મળવું અને ભગવાનને મેળવવું. આગળ ચર્ચા કરીશું જેમ જેમ ચર્ચા નીકળશે. ગઈકાલે દશમસ્કંદની કથામાં આપણે પ્રવેશ કર્યો. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતરેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. તૃતીય સ્કંદથી ભગવદ લીલાઓનો પ્રારંભ થયો. પ્રથમ સ્કંદ અધિકાર લીલા, દ્વિતીય સ્કંદ સાધન લીલા, તૃતીય સ્કંદ સર્ગ લીલા, વિસર્ગ લીલા. ત્યાંથી શરૂ થયેલી યાત્રા દશમ સ્કંદ ક્રમાનુસાર નિરોધ લીલા કહેવાય. 90 અધ્યાય મહાપ્રભુજી 3 અધ્યાય પ્રક્ષિપ્ત માને છે: 12, 13 અને 14. પ્રક્ષિપ્ત એટલે પ્રભુની લીલાઓ થઈ છે, જેમાં બ્રહ્માજીની મોહની કથા આવે છે. પ્રભુએ લીલા કરી છે, પણ સારસ્વત કલ્પની એ લીલા નથી. અને એના એક પ્રમાણો ઘણા બધા આપવામાં આવ્યા. કારણ કે આ કલ્પમાં તો ભગવાને બ્રહ્માજીને વચન આપેલું છે કે તમને મારી લીલામાં ક્યારે મોહ નહીં થાય, અને છતાં બ્રહ્માજીને મોહ થયો છે. તતશ્ચ પૌગંડ વહ શ્રુતૌ વ્રજે. ત્યાં પૌગંડ લીલામાં ભગવાન પ્રવેશ કરે છે. 6 થી 9 વર્ષની અવસ્થાને પૌગંડ લીલા કહેવાય. અને પાછા 3 અધ્યાય પછી પાછો એ શ્લોક આવે છે. શાસ્ત્રોક્ત ચર્ચા ઘણી છે, હમણાં એમાં ન જતા. દશમસ્કંદે નિરોધ લીલા છે. અનેક લોકોએ વ્યાખ્યા કરી. નારદજી ભક્તિ સૂત્રમાં કહે છે કે નિરોધસ્તુ લોકવેદ વ્યાપારન્યાસ. ભગવાન માટે લૌકિક વૈદિકનો ત્યાગ એ જ નિરોધ છે. સ્વયં ભાગવત નિરોધ શબ્દની વ્યાખ્યા કરતા કહે છે આત્મશક્તિનું પરમાત્મા શક્તિમાં લય થઈ જવું એ જ નિરોધ છે. મહાપ્રભુજી બહુ સુંદર વ્યાખ્યા કરે: પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ. અહીંયા પ્રભુ જે લીલા કરવાના છે એનો ઉદ્દેશ્ય શું છે, એનો હેતુ શું છે? આ બધી દશમસ્કંદની પ્રભુ લીલા શા માટે કરશે? તો કે ભક્તના પ્રપંચની વિસ્મૃતિ થઈ જાય અને સ્વયંમાં આસક્તિ થઈ જાય. ભગવાનને અસુરોને મારવામાં પણ કોઈ રસ નથી.
અને ભગવાન અસુરોને નથી મારતા, ભક્તની ભીતર રહેલી આસુરી વૃત્તિઓને મારી રહ્યા છે. તો પ્રપંચ એટલે અહમતા મમતા, એને પ્રપંચ કહેવાય શાસ્ત્રોક્ત ભાષામાં. આપણે જે લૌકિકમાં વાપરીએ કે આ તો પ્રપંચ કરે છે, એ નિંદા અને કુથળીના રૂપમાં નથી. શાસ્ત્રોમાં પ્રપંચ એટલે અહમતા મમતા, જેનાથી આખો સંસાર રચાય છે, જેનાથી આખો સંસાર ઉભો થાય છે. મેં અરુ મોર તોર તે માયા, જેને માયા કહીએ છીએ, જેને પ્રપંચ કહીએ છીએ. તો પ્રભુ પ્રત્યેક લીલા કરશે શેના માટે? કે એક એક લીલા દ્વારા અને 3 કાર્ય ભગવાન કરશે દસમ સ્કંદમાં. એક, દેવોનું દમન કરશે, અસુરોનું મર્દન કરશે અને ભક્તોનો નિરોધ કરશે. આ 3 કાર્ય પ્રભુ કરશે. દેવોનું દમન એટલે શ્રીનાથજીનું એક નામ છે દેવ દમન. શ્રીનાથજી ઇન્દ્રનું દમન, બ્રહ્માજીનું, કામદેવનું, વરુણનું, દેવોનું દમન કર્યું. એની કથા આપણે જેમ જેમ આગળ જઈશું એમ જોતા જઈશું. અસુરોનું મર્દન, એ ધેનુકાસુર હોય, કાલિય નાગ હોય, પૂતના હોય, એ લોકોના મર્દન કર્યા છે. અને આગળ જોઈશું એ કોઈ વ્યક્તિઓ નથી, એ વ્રજ ભક્તોની ભીતર રહેલી આસુરી વૃત્તિઓ હતી. અને ભગવાન કૃપાનું દાન જેના પર કરવાના હોય એને પહેલા કૃપા પાત્ર બનાવે છે. પ્રભુ જ કૃપા પાત્ર બનાવીને કૃપાનું દાન કરે. એટલે એમની ભીતર રહેલી પ્રતિબંધ દોષરૂપ જે વૃત્તિઓ છે એને ભગવાન મારી રહ્યા છે. એટલે અસુરોનું મર્દન અને ભક્તોનો નિરોધ. ભગવાન ભક્તનું ચિત્ત પોતાનામાં લગાવવાના છે. એટલે આ જે કાંઈ લીલા કરશે, તો કહું ભક્તો તો અનેક પ્રકારના છે. તામસ છે, રાજસ છે, સાત્વિક છે. અને અહીંયા તામસ રાજસ સાત્વિક કહું તો એ ગીતાજીમાં બતાવેલા પ્રકૃતિના તામસ રાજસ સાત્વિક નહીં કરવા. અહીંયા તામસ ભાવ વાળા છે, રાજસ ભાવ વાળા છે, સાત્વિક ભાવ છે, પ્રકૃતિ નથી. એટલે એની વિશેષતા, એટલે તામસ ભાવને સર્વોપરી કહ્યો. તો અને નિર્ગુણ જુદા જુદા ભાવ વાળા, એમનો નિરોધ કેમ થાય? તો મહાપ્રભુજી કારિકામાં આજ્ઞા કરે છે, સ્વભાવસ અન્યથા ભાવો ન વૈ શક્ય કથમ ચન અતસ ત્રિવિધ જીવેશુ ત્રિવિધા ભગવત કૃતિ. જીવ એનો સ્વભાવ બદલી શકતો નથી અને ભક્તનો ભગવાનને નિરોધ કરવો છે. એટલે અહીંયા ભગવાન ભક્તને નહીં બદલે, પણ ભક્તને અનુકૂળ પોતે લીલા કરશે. પ્રભુ પોતે તામસ લીલા કરશે. અને તામસ લીલા કરશે તો તામસ ભક્તોને એમ થશે આ તો અમારા જેવો ઠાકોરજી છે, સહજમાં પ્રેમ લાગી જાય. રાજસ લીલા કરે તો રાજસ ભક્તોને આ તો અમારા જેવો છે, સહજમાં પ્રીતિ પ્રગટ થઈ જાય. અને એટલા માટે પ્રભુ, એટલે જ્યારે જન્મના શ્લોકો આવ્યા ત્યાં લખ્યું છે બભુવ પ્રાકૃત શિશુ. પ્રાકૃત શિશુ થયો તો આપણને થાય કે પ્રાકૃત ધર્મ વાળો. આચાર્યો અર્થ કર્યો, પ્રાકૃત એટલે સાધારણ પ્રકૃતિને આધીન નહીં, પણ ભક્તોની પ્રકૃતિને અનુકૂળ થઈને લીલા કરવા વાળો ભગવાન આવે છે. આ કૃષ્ણ એવો છે ભાગવતનો, એ તમને બદલવાની કોશિશ નહીં કરે, પણ તમારું મન જેમાં લાગે છે ને એવી લીલા કરશે, એટલે સીધું તમારું મન કૃષ્ણમાં લાગી જાય. એટલે જ જ્યારે આપણે મંગલાચરણ બોલીએ છીએ, નમામી હૃદયે શેષે લીલાક્ષીરાબ્દિશાય, એ શ્લોક અને ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તતા, આ બંને મંગલાચરણના શ્લોકો દસમ સ્કંદની સુબોધનીજીની કારિકાઓ છે. આ એક શ્લોક તમે બોલો ને જ્યારે મંગલાચરણમાં ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ, આ એક શ્લોકમાં આખા દસમ સ્કંદનું તમે સ્મરણ કરો છો. એના પ્રકરણ વિભાગ છે 4, 4, 4, 3 અને 6. આમ 5 પ્રકારે પંચધા હૃદયે મમ, મારા હૃદયમાં બિરાજો. તો આ 4, 4, 4, 3 ને 6 શું છે? તો કે દસમ સ્કંદના પ્રકરણ વિભાગ જે મહાપ્રભુજી પાડે છે. પહેલું ચતુર્ભિજ છે, એટલે કે 4 અધ્યાયમાં થોડુંક સુબોધનીજીનો પરિચય કરાવું. કારણ કે જ્યારે ભાગવત શ્રવણ કરવા માટે બેઠા છીએ અને સુબોધનીજીનો સ્પર્શ ન કરીએ તો ક્યાંક પૂરેપૂરો ન્યાય ના આપી શકીએ. હરિરાયજી એટલે જ કહે છે, નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની ન રાધી રાધિકા નાથો વૃથાત્ત જન્મ ભૂતલે. જેણે સુબોધનીજીનું ક્યારે દર્શન નથી કર્યું એનું તો વૈષ્ણવ થઈને પણ જન્મ વૃથા છે. અને એટલા માટે સ્પર્શ કરાવું છું.
પહેલા 4 અધ્યાય એ જન્મની લીલાના, એટલે એને કહેવાય જન્મ પ્રકરણ. બીજું ચતુર્વિચ્છ બહુ વિસ્તાર નહીં કરું, બહુ ઊંડાણમાં નહીં જવું, નહીં તો સમય જશે. બીજું ચતુર્વિચ્છ એટલે તામસ પ્રકરણ. ત્રીજું ચતુર્વિચ્છ એટલે રાજસ પ્રકરણ. ત્રિભી સાત્વિક જીવોને પ્રમાણની આવશ્યકતા નથી હોતી. એટલે પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ, એમાંથી પ્રમાણ નહીં, પ્રમેય, સાધન અને ફલ દરેકના 7 અધ્યાય સાત્વિક પ્રકરણ. અને 6 અધ્યાય ગુણ પ્રકરણ. ટોટલ કરો તો 87 અધ્યાય થાય. એની આખી ચર્ચા છે, બહુ ગહન ગણતરી છે, આપણે એના વિસ્તારમાં નથી જતા. પણ આ નિરોધ લીલા છે. ભગવાન ભક્તની ચિત્તની વૃત્તિને પોતાને વશ કરવાના છે. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ. પ્રપંચને ભૂલવું એ મોટી ઘટના નથી. સંસાર ભૂલી જાઓ એ બહુ મોટી વાત નથી. કારણ કે સંસાર તો ઊંઘની ગોળી ખાઈને સુઈ જાઓ ને તોય, નિંદ્રામાં હોય તોય ભૂલી જવાય. અને આવશાસ્ત્ર પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ, પ્રભુમાં આસક્તિ પ્રગટ થવી, એ જ નિરોધ છે. ઘણી બધી ચર્ચાઓ એમાં કરી કે આ નિરોધ લીલા. ગઈકાલે નંદ મહોત્સવનો આનંદ આપણે લીધો. કહેવાય છે કે 18 શ્લોકમાં નંદ મહોત્સવનું વર્ણન કર્યું છે. આ 18,000 શ્લોકોનો આનંદ જાણે 18 શ્લોકમાં વર્ણિત કરી દીધો. અનેક પ્રકારથી નંદ મહોત્સવના ક્રમને વર્ણિત કરવામાં આવે છે. દશમસ્કંદની લીલાની જે હું વાત કરી રહ્યો છું એ દેવોનું દમન, અસુરોનું મર્દન અને ભક્તોનો નિરોધ. નંદ મહોત્સવથી શરૂ થયેલી યાત્રા રાસોત્સવમાં જઈને વિરામ પામશે. આપણો આવતો આખો સેવા ક્રમ એ દશમસ્કંદમાં વર્ણિત છે, જે વર્ષોત્સવનો ક્રમ છે. આપણે ત્યાં 2 પ્રકારના ક્રમો, એક નિત્ય લીલાનો અને બીજો વર્ષોત્સવનો. આ બંનેનો ક્રમ શ્રીમદ ભાગવતમાં વર્ણિત છે. 18 શ્લોકમાં વર્ણન કરવામાં આવ્યું. વ્રજમાં ચારે બાજુ એક જ ધ્વનિ ગુંજવા લાગ્યો. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના, આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાત સુચિર અલંકૃત. નંદ મહોત્સવનું વર્ણન અનેક પ્રકારથી વર્ણિત કરવામાં આવ્યું. આપણા અષ્ટસખાઓએ પણ અનેક પ્રકારથી ગાયું. અરે સ્વયં મહાપ્રભુજીએ કેવલ દશમસ્કંદની અનુક્રમણિકા, ઇન્ડેક્સ સુરદાસજીને સંભળાવ્યું અને બધી જ લીલાઓ હૃદયમાં સ્ફુરવા લાગી. ब्रज भयो मेहर के पूत, जब ये बात सुनी आनंदे सब लोग गावत गणित गुनी. નંદ મહોત્સવનું વર્ણન સુરદાસજી કરવા લાગ્યા અને નંદાલયનું કર્યું એ તો બરાબર, પણ એ વર્ણન કરતા કરતા હવે ગોપીઓના ઘરમાં દ્રષ્ટિ ગઈ અને ત્યાંનું વર્ણન કરવા લાગ્યા. ત્યારે મહાપ્રભુજીને થયું કે આ લીલા પ્રગટ ન થવી જોઈએ. એટલે મહાપ્રભુજી સ્વયં એ પદને પૂર્ણ કરતા સુન સુર સબન કી યહ ગતિ જીન હરિચરણ ભજે. અરે સુરદાસજી, આ બધાની આ જ ગતિ થવાની છે. જેણે જેણે ઘરમાં ઠાકોરજી પધરાયા છે અને પ્રભુની સેવા કરી છે એ સર્વને આ જ આનંદ મળવાનો છે જે વ્રજભક્તોને મળે છે. હા, પણ મહાપ્રભુજીએ યશોદાજી કરતા પણ મોટું સૌભાગ્ય આપ્યું. યશોદાજીને તો 11 વર્ષ જ સેવા મળી. તમારા ઘરે તો 3 પેઢીઓથી ઠાકોરજી બિરાજે છે. એ તો એમના કરતા મોટી સેવા મળી છે. અહીંયા નંદ મહોત્સવનું અનેક પ્રકારથી વર્ણન કરવામાં આવ્યું. ચારે બાજુ એક જ નંદ ઘર આનંદ ભયો. કોઈનો બાળક નથી થયો. વેદમાં બ્રહ્મનું સ્વરૂપ કહ્યું આનંદ માત્ર કરપાદ મુખોદરાદી રસો વૈસહ. એ રસરૂપ છે, એ આનંદ રૂપ છે. આ કોણ પ્રગટ થયું છે? કોઈનો બાળક નહીં. વેદમાં જે આનંદ રૂપ બ્રહ્મ વર્ણિત કરવામાં આવ્યો છે એ બ્રહ્મ પોતે આવ્યો છે. એટલે તો એમ કહીએ છીએ નંદ ઘર આનંદ ભયો. કૃષ્ણ કોણ છે? કૃષ્ણ તાપની ઉપનિષદમાં કૃષ્ણ શબ્દની ડેફિનેશન આપી. કૃષ્ણ ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયો રૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યવિધીય. કૃષ્ણ ભૂ સત્તાયામ અને કૃષ્ણ આનંદ વાચક, જેની સર્વત્ર આનંદ રૂપ સત્તા છે એ જ કૃષ્ણ છે. અને એ આનંદ પ્રગટ થયો છે અને એટલે તો ઉછાળીએ છે. તો ઘણી વાર લોકો કે બધાના હાથમાં આપી દેતા હો તો આમ નાખવાની ઉછાળવાની શું જરૂર? કારણ કે પ્રભુ કૃપા વાંટવા નથી આવ્યા, લૂંટાવા આવ્યા છે. વાંટો તો વાંટનારા પર છે કે કોને કેટલું આપવું.
થાળી લઈને ઉભા હોય, બધાને થોડું થોડું આપતા હોય, દીકરો દેખાય એટલે મુઠ્ઠો મોટો થઈ જાય. આ તો વાંટનારા પર છે, પણ લૂંટાવો તો લૂંટનારા પર છે. કૃષ્ણ કૃપા વાંટવા નથી આવ્યો, પોતાને લૂંટાવવા માટે આવ્યો છે. સંકેત કરે છે જેને જેટલું લૂંટવું હોય લૂંટી. અને ઘણા બહુ ચતુર હોય લૂંટવામાં. આ કૃષ્ણ તત્વ જે છે, દરેકના હૃદયમાં જ્યારે પ્રભુના જન્મની વધાઈ પહોંચી, દરેક વ્રજવાસીઓને એટલો આનંદ થયો કે અમે કંઈક આપીએ. તો વ્રજમાં બધા આપનારા જ હતા, કોઈ લેનારું હતું જ નહીં, એટલે ઉછાળવા લાગે. એટલે આપણે કહીએ કે દાન માન તાન ગાન પાન, આ 6 વસ્તુ ભેગી થાય ત્યારે ઉત્સવ થાય. ચારે બાજુ એક જ ધ્વનિ ગુંજી રહ્યો છે, આત્માનમ ભૂષ્યા ચક્રુઃ. આત્માના શણગાર સજી સજી ગોપીઓ ચાલી છે નંદાલય તરફ. અને ગોપો માથે મટકી લીધી, કોઈએ દહીં લીધું, કોઈએ દૂધ લીધું, ચાલ્યા છે નંદાલય તરફ. અને નાચતા ગાતા બધા નંદાલયના ચોકમાં. કહેવાય છે કે પ્રભુ પ્રગટ થયા એના 2 વર્ષ પહેલા રાવલમાં વૃષભાનજીને ત્યાં બાળકીનો જન્મ થયો છે. અને એટલે કે બરસાને સે આયો ટીકો, નંદ ઘેરા નંદ ભયો, બરસાને સે આયો ટીકો. 2 વર્ષ પહેલા બાળકીનો જન્મ થયો. આંખો ખોલતી નથી. કોઈ જ્યોતિષને બતાવ્યું કે આ નેત્રો ક્યારે ખોલે, તો કે આના થનારા પતિના પ્રાગટ્યના સમાચાર આને મળે એ દિવસે આંખો ખોલશે. અને અહીંયા નંદ ગામમાં પ્રભુનું પ્રાગટ્ય થયું છે, એનો ધ્વનિ પહોંચ્યો રાવલમાં. અને રાવલના ગોપોએ જ્યાં સાંભળ્યું અને દોડતા દોડતા આવ્યા, બોલ્યા નંદ ગાંવ સે શોર આ રહા હૈ, નંદ બાબા કે વહાં લાलन का प्रागट्य हुआ है. અને દોડતા વૃષભાનજી ને કીર્તિજી બિરાજમાન હતા, બધાઈ હૈ બધાઈ હૈ બધાઈ હૈ કરતા કરતા આવ્યા. અને કહ્યું કહા ભયો, અરે નંદ બાબા કે વહાં લાલા ભયો હૈ. અને આટલું સાંભળતા જ ગોદમાં રહેલા રાધાજીએ નેત્રો ખોલી લીધા. અને જ્યાં નેત્રો ખોલી લીધા અને થયું કીર્તિજીને કે આનો થનારો પતિ તો એ જ છે, એટલે એક વધાઈ આપવા ગયા, પણ કેવલ વધાઈની ટીકો લઈને ગયા. તિલક અક્ષત આ બધું જ લઈને ગયા. અને ઠાકોરજી પાસે જઈ યશોદાજીની ગોદમાં લાલન હતા, લાલનને કર્યો ટીકો, આપ્યા ફળ યશોદાજીની ગોદમાં. અને કહ્યું કે તમારા બાળકનું ને મારી બાળકીનું આજથી નક્કી. ત્યારે જ નક્કી કરી દીધું. લક્ષ્મીજીએ સાંભળ્યું, આ શોર કહાં સે આ રહા હૈ નારદજી? अरे आपको नहीं पता, आपके ही तो नाथ ब्रज के ब्रजनाथ बन के प्रकट हुए हैं. और नारद जी कहने लगे, इतने अवतारों के मैंने दर्शन किए, ऐसा सुंदर स्वरूप तो प्रभु ने कभी धारण नहीं किया. એટલા વખાણ કર્યા. લક્ષ્મીજીના મનમાં ચટપટી લાગી. નારદજી, ત્યાં કઈ દર્શનના પાસ કે ટિકિટ કે કંઈક છે કેમ? જો કઈ વ્યવસ્થા તો કરો. અરે ત્યાં તો બધા જ પાસ જ છે, કઈ જરૂર જ નથી. આ તો પ્રભુનું દરબાર છે. અને કહ્યું કઈ રીતે જવું? પણ હા, લક્ષ્મી બનીને રાણી બનીને જશો તો બ્રજમાં પ્રવેશ નહીં મળે. ત્યાં તો દાસી બનીને જશો, સેવા લેવા જશો, અધિકાર માંગવા જશો તો નહીં પ્રવેશ મળે, સેવા માંગવા જશો તો પ્રવેશ મળશે. શું કરું? માલણનો વેશ, બેલવન લઈ ગયા. વ્રજયાત્રા કરી હોય એને ખબર છે, બેલવનમાં લક્ષ્મીજીનું મંદિર છે. માલણનો વેશ ધરાવ્યો, હાથમાં ફૂલોની છાપ આપી અને કહ્યું હવે જાઓ. કોઈ પૂછે કોણ છો તો કહેજો નંદ બાબાની માલણ છું, બંધનવાર બાંધવા આવી છું, વધાઈ લેવા આવી છું. ચાલ્યા લક્ષ્મી. અને જ્યાં નંદાલયમાં પ્રવેશ કરવા જાય તે બધા આડા થઈ ગયા ગોપીજનો. કોણ છો? ક્યાં જાઓ છો? શું કામ છે? ગભરાયા લક્ષ્મી, ડરી ગયા. પણ શેના માટે જવું છે? કહ્યું કે અરે નંદ બાબાની માલણ છું, બંધનવાર બાંધવા આવી છું, વધાઈ લેવા આવી છું. અચ્છા, વધાઈ જોઈએ છે. આમ કહી લક્ષ્મીજીને ઝોલી પકડાવી. અને ગોપીઓએ જે શણગાર પહેર્યા હતા બધા કાઢી લક્ષ્મીની ઝોલીમાં ભરી દીધી. લક્ષ્મીજી ઝોલી જુએ, ગોપીઓને જુએ, ઝોલી જુએ, ગોપી જુએ. મનમાં વિચાર કરે કે આખી દુનિયા મારી આગળ ઝોલી ફેલાવે. ધન્ય છે આ ગોપીઓ જે લક્ષ્મીની ઝોલી ભરી દે છે. ધન્ય છે આ વ્રજાંગના, લક્ષ્મી સહસ્ર લીલા ભી સેવ્યમાનમ કરાવે. નારદજી આગળ ચાલે, હટો 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 કરતા કરતા રસ્તો કર્યો. નંદાલયનો દ્વાર ખોલ્યો, લક્ષ્મીજીને ભીતર મોકલ્યા અને દ્વાર બંધ કર્યું. ચોક સુધી આવી ગયા લક્ષ્મીજી. અને નિજ મંદિરમાં રત્નજડિત પલ્લામાં લાલન ઝૂલી રહ્યા છે, યશોદાજી ઝુલાવી રહ્યા છે. લક્ષ્મીજી જ્યાં પ્રવેશ કર્યો અને જ્યાં પ્રભુના સ્વરૂપના દર્શન કર્યા, અવાક બની ગયા.
આવું સુંદર સ્વરૂપ પ્રભુ આટલા આટલા અવતારોના દર્શન કર્યા, આવું સુંદર સ્વરૂપ તો ક્યારે ધારણ નથી. મનમાં આવ્યું લાવ સાષ્ટાંગ દંડવત કર. સાષ્ટાંગ દંડવત કર્યા એટલામાં કોઈ દરવાજો ખોલી દીધો. દરવાજો ખોલ્યો અને હજારો વ્રજભક્તોની ભીડ અંદર આવી. લક્ષ્મીજીને આવતા બધાએ જોયા, જતા કોઈએ ન જોયા. શ્રયત ઇન્દિરા શશ્વદત્ત રહી. ઇન્દિરા લક્ષ્મીજીનો અખંડ નિવાસ. તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં. સર્વ સમૃદ્ધિઓ વ્રજમાં આવીને નિવાસ કરવાના. લક્ષ્મીજીનો અખંડ વાસ થઈ ગયો. અને અહીંયા તો ગોપ ગોપીઓ ભાન ભૂલી એક જ ગામ. અનેક પ્રકારથી વર્ણન કરવામાં આવે નંદ મહોત્સવનું. અને છેક શોર ગયો કૈલાશ પર. મહાદેવજીના કર્ણમાં સમાધિ તૂટી. नारद जी ने जता नारद ठहरो, ये शोर कहां से आ रहा है? अरे आप जिनका ध्यान धर रहे हो वही बालक बन के ब्रज में प्रकट हुए. अरे नारद जी कुछ तो व्यवस्था कर दो. दर्शन करने रामा अवतार के समय भी गया और इस समय भी जाना है. પણ અરે આવા વેશમાં આપને નંદાલય કોણ જવા દે? શું કરું? જોગીનો વેશ ધરાવો. જોગીનો વેશ ધરાયો, ભગવા વસ્ત્રો પહેર્યા, હાથમાં ચિમટા આપ્યા. અલખ નિરંજન કરતા કરતા મહાદેવજી નંદાલયના ચોકમાં આવીને ઉભા રહ્યા. યશોદાજી સોનાના થાળમાં રત્નો ભરીને લાવ્યા. લીજીએ બાબા. અરે ये सब नहीं चाहिए. तो क्या चाहिए आप? देना है तो तुम्हारे लालन का दर्शन कराओ.